અમદાવાદમાં પ્રથમ વખત યોજાવા જઈ રહ્યો છે કૃષ્ણમય થીમ પર અનોખો ગરબો. ઓગણજના મિલન ફાર્મ ખાતે ધર્મરક્ષા વાહિની યુનિટી ટ્રસ્ટ દ્વારા આ ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ ગરબામાં આજની ઝેનઝી જનરેશનને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શું છે આ ગરબાની વિશેષતા, જોઈએ આ અહેવાલમાં. અમદાવાદમાં ગરબાની સિઝનને લઈને અત્યારથી જ માહોલ ગરમાયો છે. ખેલૈયાઓ ગરબાની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે બીજી તરફ આયોજકો દ્વારા પણ ગરબાને વધુ ખાસ અને આકર્ષક બનાવવા માટે અનોખી થીમ સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના ઓગણજ વિસ્તારમાં આવેલા મિલન ફાર્મ ખાતે આ વખતે પ્રથમ વખત કૃષ્ણમય થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ધર્મરક્ષા વાહિની યુનિટી ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ગરબામાં ભગવાન શ્રી કૃષ્ણને કેન્દ્રમાં રાખીને સમગ્ર આયોજન કરવામાં આવી રહ્યું છે. ગરબા સાથે ભક્તિ અને ગુજરાતની સંસ્કૃતિનો સંગમ જોવા મળે તેવો પ્રયાસ આયોજકો દ્વારા કરવામાં આવ્યો છે. મારું નામ છે સ્વાતિ પરમાર. બેન, શું આયોજન છે ગરબાનું? અહીંયા તમને ધર્મરક્ષક યુવા વાહિની યુનિટી ફાઉન્ડેશન દ્વારા એક બહુ જ સરસ થીમ આ વર્ષે અમે નક્કી કરેલી છે, કૃષ્ણમય રાસ, જ્યાં તમને કૃષ્ણ ભગવાનને લગતી બધી જ થીમ અહીંયા જોવા મળવાની છે. અને અલગ અલગ અત્યારે જે ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે કે ઝેન્ઝી છે, તો અત્યારે મતલબ જ્યાં પણ આપણે જોઈએ તો ટ્રેન્ડિંગમાં ઝેન્ઝીની હોય છે. હમણાં લાસ્ટ તમે જોયું કે જે મતલબ સંગઠન હતું એમાં પણ ઝેન્ઝી જ હતું. તો અહીંયા પણ કેવું છે કે ઝેન્ઝી લોકો એના મમ્મી પપ્પાને લઈને આવશે તો આપણે એક અલગ જ પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન રાખ્યું છે. આપણે લોકો રેગ્યુલર જે વેલ ડ્રેસ છે કે જે સારું પ્લે કરી રહ્યા છે એમને તો પ્રાઇઝ આપવાના જ છીએ, પણ જે લોકો ઝેન્ઝી એના મમ્મી પપ્પાને લઈને આવશે એમને પણ આપણે પ્રાઇઝ આપવાના છે. વધુમાં એક નવો કોન્સેપ્ટ આપણે લઈને આવ્યા છીએ કે જે લોકો વૃદ્ધાશ્રમમાં જઈ, જે પણ યુટ્યુબર છે, રીલ મેકર છે, વિડીયોગ્રાફર છે, ઇન્ફ્લુએન્સર છે, જે લોકો વૃદ્ધાશ્રમમાં જઈ અને એક અલગ જ કોન્સેપ્ટથી રીલ વિડીયો શૂટ કરીને આવશે એને પણ અમે લોકો પ્રાઇઝ આપવાના છીએ. એ અમે 9મા નોરતે જાહેર કરીશું. આ ગરબાની ખાસિયત માત્ર કૃષ્ણમય થીમ પૂરતી સીમિત નથી. આજની ઝેનઝી એટલે કે યુવા પેઢીને ધ્યાનમાં રાખીને પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. યુવાનોને પસંદ આવે તેવું સંગીત, માહોલ અને રજૂઆત સાથે ગરબાને વધુ આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગરબાની રમઝટ વધારવા માટે ખાસ ગરબા સિંગર્સને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે, જેના કારણે ખલૈયાઓને પરંપરાગત ગરબા સાથે આધુનિક સંગીતનો પણ અનુભવ મળશે. જણાવતા ખૂબ આનંદ થાય છે કે મારા પરમ સ્નેહી, પરમ આદરણીય નીરવભાઈએ કૃષ્ણમય રાસનું આયોજન કર્યું અને આજનું પૂજન હતું, ઉપસ્થિતિ હતી. બહુ સરસ કાર્ય અને સરસ વિચારોથી કૃષ્ણમય રાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને જણાવવામાં આવ્યું. ખૂબ આનંદિત થયો. વિષયમાં એવું હતું કે એ લોકો જે નીરવભાઈ છે એની ભાવના એવી છે કે સમાજમાં જે બાળકોને પોતાના માતા પિતા પ્રત્યેની જે લાગણી દુભાય છે, જે લાગણી નથી, યોગ્યતા નથી, મા બાપને રાખવાની ઈચ્છા નથી, એટલા માટે આ વિચારો રજૂ કરી અને કૃષ્ણમય રાસ કરી અને બધા બાળકો, યુવાજનો જે કાંઈ રાસમાં ઉપસ્થિત રહે એને સદભાવના આવે, સદવિચાર આવે, વૃદ્ધાશ્રમ બને ત્યાં સુધી નાબૂદ થાય એવી ભાવના અને એવા સંકલ્પ સાથે આ કૃષ્ણમય રાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તમારી કરબદ્ધ પ્રાર્થના નીરવભાઈને ભગવાન ખૂબ એવા આશીર્વાદ આપે, જેના કાર્યમાં એ સફળ થાય અને યોગ્યતાપૂર્વક પોતે કાર્ય કરે. નમો નારાયણ. જય ગીતા. કૃષ્ણમય વાતાવરણ, ગરબાની તાલ, સંગીત અને રંગબેરંગી રોશની, આ તમામનો સંગમ ખેલૈયાઓ માટે આ આયોજનને યાદગાર બનાવશે તેવી અપેક્ષા છે. આ આયોજન પાછળનો ઉદ્દેશ યુવાનોને મનોરંજનની સાથે આપણી પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડવાનો પણ છે. શ્રી કૃષ્ણની થીમ દ્વારા ભક્તિનો સંદેશ અને ગરબા દ્વારા ગુજરાતની સંસ્કૃતિને એકસાથે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં ગરબાની સિઝન શરૂ થાય તે પહેલાં જ આ અનોખા કૃષ્ણમય ગરબાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે કૃષ્ણમય થીમ સાથે યોજાનારા આ ગરબામાં અમદાવાદના ખેલૈયાઓનો કેવો પ્રતિસાદ મળે છે. ભક્તિ અને આધુનિકતાના સંગમ સાથે અમદાવાદમાં પ્રથમ વખત યોજાનાર આ કૃષ્ણમય ગરબો ગરબા રસિયાઓ માટે ચોક્કસપણે આકર્ષણનું કેન્દ્ર બનશે.
શ્રી કૃષ્ણના રંગે રંગાશે અમદાવાદ અને ગરબાની તાલે ગુંજશે કૃષ્ણમય માહોલ.